નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ શહેરની અંદર હિટ એન્ડ રનની રાહ જોતા અધિકારીઓ, વહીવટદારો અને નેતાઓ, જુઓ અત્યારે વહેરાઈ માતાવાળો રોડ નવો બનતો હોવાના કારણે પૌચર માતા મંદિરથી લાયન્સ હોલ થઈ જલારામ મંદિર તરફનો ડાયવર્ઝન આપ્યો છે. પરંતુ આ ઓફિસરોએ એ પણ વિચાર નથી કર્યો કે આ રોડની બંને સાઈડો ઉપર 25 થી 30 પરિવારોએ પોતાના ડેરા તંબુ રોડ ઉપર જ નાખ્યા છે. મોટી સંખ્યાની અંદર બાળકો રમતા પણ હોય છે અને રાતના અહીં જ તે લોકો સૂઈ પણ જાય છે. તો ક્યારેક કોઈ વાહન ચાલક બેફિકરાઈ ડ્રાઇવિંગ કરે કે નશાની અંદર વાહન ચલાવશે ત્યારે શું થશે? બસ 5-10 ગરીબો પોતાના જીવ ગુમાવશે. આ બાબતે સરકારશ્રીએ ધ્યાન આપવું જોઈએ. તેથી વિશેષ લાયન્સ હોલના પ્રોગ્રામમાં હાલ પાર્કિંગ ક્યાં કરવું તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. કારણ કે તેના પાર્કિંગમાં તો શાકભાજીવાળા બેસે છે. આ બધા જ પ્રશ્નો એમના એમ જ રહેવાના, કારણ કે જ્યાં સુધી અંદરના કાર્યકરો પોતાનો સ્વાર્થ શોધે છે ત્યાં સુધી ગમે તેવા ઉચ્ચ અધિકારીઓ પણ કાર્ય કરવામાં ધોખો ખાઈ જાય છે. અને હવે જમાના પ્રમાણે પ્રમાણિક માણસો મળવા બહુ મુશ્કેલ બની ગયો છે. ચાલે તેમ ચાલવા દો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.